સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મધુપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર સાથે 2 આરોપીને ઝડપી લીધા છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કે રસિકલાલ એસપી પેટ્રોલ પંપની પાસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 423 બોટલ મળી આવી હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે 2 આરોપીને અટકાયતમાં લઈને 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય 3 આરોપીને ભાગેડુ જાહેર કરી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ગુજરાતમાં થોડા સમય પહેલા આઈપીએસ અધિકારીઓની બદલીઓના હુકમ થયા હતા, જે બાદ હવે વેઇટિંગ ફોર પોસ્ટિંગ અને ઇન્ચાર્જમાં ચાલતી પોસ્ટને ચૂંટણી પંચે છેલ્લી મહોર લગાવીને પોસ્ટિંગ આપી દીધું છે, જે મુજબ 12 અધિકારીઓમાંથી પોસ્ટિંગની રાહમાં રહેલા 9 અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જ્યારે 3 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં આઈપીએસ શરદ સિંઘલને ક્રાઇમ બ્રાન્ચમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે। સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજ્યનને ડીસીપી ક્રાઇમ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે, જ્યારે સેક્ટર 1ની ખાલી પડેલી પોસ્ટ આઈપીએસ નીરજ બડગુજરને સોંપવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીના બીજા ચરણના વોટિંગ વચ્ચે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દેશમાં ચૂંટણી બેલેટ પેપરથી નહીં પરંતુ ઈવીએમ મશીન દ્વારા જ કરવામાં આવશે અને વીવીપેટની તમામ સ્લીપ સાથે ઈવીએમને મેચ કરવામાં નહીં આવે। આ સાથે સુપ્રીમ કોર્ટે આ મામલાઓને લગતી તમામ અરજીઓ ફગાવી દીધી હતી। ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પીએમ મોદીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે વિપક્ષે ઈવીએમ મશીન પર શંકા પેદા કરવાનું પાપ કર્યું છે, જેથી વિપક્ષે માફી માંગવી જોઈએ।